ચલો પછી વાત કરીએ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જનરલી જો સમજો કે ડેઝ આપણે જનરલી વધારે હું કવર નથી કરતો, નહીં તો માની લો કે મહિનાની અંદર 28 થી 30 દિવસ હોય તો બધા આપણે લખી દઈએ, તો એમાં શું થશે તમને સમજાવો કે પર્ટિક્યુલર ડેઝ યાદ રાખવો પડશે, ક્યાંથી ચાલુ કરીએ એ યાદ રાખવો પડશે, કેટલામો કરીએ યાદ રાખવો પડશે, થીમ હોય યાદ રાખવો પડશે, અને એના જોડે જોડાયેલું ઓર્ગેનાઇઝેશન પણ યાદ રાખવું પડશે. બરાબર છે? તો અલગ બંધારણની ચોપડી બની જશે. જો 365 દિવસ કરવા ગયા બધું તો બંધારણની અલગ ચોપડી ચાલુ થઈ જશે. એના કરતા બેટર છે કે આપણે અનુચ્છેદ બધા કરી લઈએ, ડેઝને સાઈડમાં રહેવા દઈએ, તો જેટલો પણ સિલેબસ આપણે આવે છે એક્સમાં 30 માર્ક્સનું હોય કે 40 માર્ક્સનું હોય એ બધું આપણે ક્લિયર કરી શકીએ છીએ. પણ ડેઝ એવા જ કરવાના છે જે ભારત માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય, પ્રથમ વાર શરૂ થયા હોય, અને બીજી વસ્તુ કે એક્ઝામ હોય એ મહિનો અને એનાથી એક મહિનો આગળના આટલા ડેઝ કરવાના છે. બરાબર છે? 365 નું લિસ્ટ નથી બનાવવાનું આપણે. બરાબર છે? ચલો વાત કરીએ. તો 1973 થી જ્યારથી આ ડેઝ મનાવવામાં આવે છે ત્યારથી લઈને અત્યાર સુધી વેસ્ટ એશિયાની અંદર આનું